વેલકમ બેક ટુ ટેક ન્યૂઝ ગુજરાતીમાં આ એપિસોડમાં તમારું સ્વાગત છે। આજે બે એવી ન્યૂઝ કવરેજ કરીશું જે તમારા માટે કાફી ઇમ્પોર્ટન્ટ છે। જી હા દોસ્તો, તો ચલો પહેલી ન્યૂઝની તરફ જઈએ તો અહીં તમારે બહુ જલ્દી આપણા ઇન્ડિયામાં D2M સર્વિસ લોન્ચ થઈ છે। D2M કી શું છે અને કેવી રીતે કામ કરશે, એવી જ રીતે સૌથી પહેલા આપણે D2H સર્વિસ વિશે વાત કરીએ। D2H નો મતલબ થાય છે ડાયરેક્ટ ટુ હોમ, જે આપણે અત્યારે ટીવીમાં યુઝ કરીએ છીએ ડીશ તરીકે। જી હા દોસ્તો, આનું પૂરું નામ છે D2H, એટલે કે ડાયરેક્ટ ટુ હોમ। એવી જ રીતે બહુ જલ્દી સરકાર અહીંયા D2M સર્વિસ પણ લોન્ચ કરશે। D2M નો મતલબ થાય છે ડાયરેક્ટ ટુ મોબાઈલ। હવે તમે તમારા મોબાઈલમાં સિમ ન હોય, ઇન્ટરનેટ ન હોય, તેમ છતાં પણ તમે વિડીયો જોઈ શકો છો, જેમ કે OTT પ્લેટફોર્મ YouTube પર અને ઘણા બધા પ્રોસેસથી તમે અહીંથી વિડીયો જોઈ શકો છો ઇન્ટરનેટ વગર। એવી જ રીતે તમને અત્યારે ખબર હોય કે તમે અત્યારે જે તમારા મોબાઈલમાં FM વગાડો છો તે પણ FM તમારે કોઈ ઇન્ટરનેટની જરૂર નથી પડતી, ડાયરેક્ટ તમારા મોબાઈલમાં FM તમે વાપરી શકો છો। તેવી જ રીતે અહીં હવે D2M જે બહુ જલ્દી લોન્ચ કરવામાં આવ્યું છે। સરકાર હાલ ટેલિકોમ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે। તો D2M શું કામ કરશે કે એક રિપોર્ટ અનુસાર ઘણા બધા શહેરોમાં D2M ની ટ્રાય ચાલી રહી છે અને અહીં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી યાની DST ના સેક્રેટરી એક નિવેદન જણાવ્યું કે અમારે D2M ની સંપૂર્ણ રીતે લોન્ચ કરતા પહેલા ઘણા શહેરોમાં ટ્રાયલ કરવી પડશે। જી હા દોસ્તો, આ હતું પહેલું કારણ। ત્યાર પછી બીજી ખબર આવે છે કે ચીને એક એવું બેટરી ડિવાઇસ ઇલેક્ટ્રોનિક શોધ્યું છે જે એક ફોન એકવાર ચાર્જિંગ કરવાથી 50 વર્ષ સુધી ચાર્જ રહે છે। જી હા દોસ્તો, તો આની સંપૂર્ણ માહિતી આપણે જાણીએ। તમારા ફોનની બેટરીને એક સિંગલ ચાર્જ પર 50 વર્ષ સુધી ચાલી શકે છે, પરંતુ એ વાસ્તવ બન્યું છે। ખરેખર ચીને એક ખાસ પ્રકારની બેટરી બનાવી છે જેનો ઉપયોગ મોબાઈલ ફોન, ડ્રોનમાં પણ થઈ શકે છે। આ બેટરી સિંગલ ચાર્જ પર લગભગ 50 વર્ષ સુધી ચાલવાનો દાવો કરી રહી છે। બેઇજિંગ સ્થિત બીટાવોલ્ટ પરમાણુ બેટરી બનાવી છે। આ બેટરી ખાસ છે કારણ કે સામાન્ય રીતે જોવામાં આવે તો આ ન્યુક્લિયર બેટરી કહેવામાં આવે છે। ઘણી મોટી હોય છે ન્યુક્લિયર બેટરી, પણ આમાં બીટા વોલ્ટેજ દ્વારા બનાવવામાં આવી છે, એટલે કે આવી ન્યુક્લિયર બેટરી એક સિક્કા જેટલી સાઈઝ હોય છે જે કોઈ પણ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરી શકાય છે। આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં સ્માર્ટફોન ખૂબ જ હળવા અને ખૂબ જ સ્લિમ થઈ શકે છે, એટલે કે પતળા થઈ શકે છે સ્માર્ટફોન। અને તમને જણાવી દઈએ કે આ પહેલી બેટરી હશે જે પરમાણુ ઉર્જાથી ચાલે છે। સાથે આ નેક્સ્ટ જનરેશન બેટરીનું ચીનમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં ફોન અને ડ્રોન જેવા નાના સાધનોમાં કોમર્શિયલ ઉત્પાદન માટે ન્યુક્લિયર બેટરીનું ઉત્પાદન પણ શરૂ થઈ શકે છે। આ બેટરીનો ઉપયોગ એરસ્પેસ, AI ટૂલ્સ, મેડિકલ ઉપકરણ, માઇક્રોફોન અને નાના ડ્રોન અને માઇક્રોફોન રોબોટ્સ સાથે અદ્યતન સેન્સર થઈ શકે છે। જ્યાં તો નિષ્ણાતોનું માનવું છે કે આ નવા ઇનોવેશન ચીન વિશ્વસનીય રીતે ટેકનોલોજીમાં અગ્રણી સ્થાન હાંસલ કરે છે। દોસ્તો, આજની આ જાણકારી તમને કેવી લાગી અમને કમેન્ટ કરજો, સાથે આ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો।